નમસ્કાર દોસ્તો, ફરી એકવાર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર। ગુજરાત પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે ગુડ ન્યૂઝ આવ્યા છે દોસ્તો। ડિસેમ્બર વર્ષ 2024 સુધીમાં 3800 પોલીસ કર્મીઓની ભરતી કરાશે એવું હાઈકોર્ટમાં સરકારે એફિડેવિટ રજૂ કર્યું છે। વધારે જાણકારી મેળવીએ તો ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ બાદ આગામી ભરતી અંગેનું કેલેન્ડર હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવ્યું છે। સરકારી વકીલે પણ કેલેન્ડર પર ખાતરી પણ આપી છે અને પોલીસ ડિપાર્ટમેન્ટમાં તમામ જગ્યાઓ 2026 સુધીમાં ભરતી પૂર્ણ કરી દેવામાં આવશે। આ સાથે જ વિવિધ પદો માટેની ફિઝિકલ પરીક્ષા વર્ષ 2024 એટલે કે આ વર્ષમાં નવેમ્બર ડિસેમ્બરમાં પૂર્ણ કરી દેવાશે। આ ઉપરાંત જાન્યુઆરી મહિનામાં પરિણામ પણ જાહેર કરી દેવામાં આવશે। લેખિત પરીક્ષા ડિસેમ્બર અથવા જાન્યુઆરીમાં પૂર્ણ કરાશે અને લેખિત OMR પરીક્ષાનું પરિણામ ફેબ્રુઆરી સુધીમાં જાહેર કરવામાં આવશે। દોસ્તો આગળ વાત કરીએ તો પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરને પ્રમોશન આપવાનો નિર્ણય પણ કરાયો છે। ડિસેમ્બર વર્ષ 2024 સુધીમાં 3800 પોલીસ કર્મીઓની ભરતી કરાશે। અહેવાલ મુજબ ડિસેમ્બર વર્ષ 2024 સુધીમાં આ ભરતી પૂર્ણ કરી દેવામાં આવશે, જેમાં 3800થી વધુ આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર તથા હેડ કોન્સ્ટેબલની પણ ખાલી જગ્યાઓ ભરાશે। વર્ષ 2025 માર્ચ સુધીમાં 1414 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરને પ્રમોશન પણ આપવાનો નિર્ણય કરી લેવામાં આવ્યો છે। ત્યારે ડિસેમ્બર 2024 સુધીમાં 3800થી વધુ એસઆઈ અને હેડ કોન્સ્ટેબલને બઢતી અપાશે। પોલીસ ભરતી મુદ્દે હાઈકોર્ટમાં સરકારે જવાબ પણ આપ્યો છે। ત્યારે પોલીસ ભરતી મુદ્દે હાઈકોર્ટમાં સરકારે જવાબ આપતા જણાવ્યું કે પોલીસ જવાનો માટે ટ્રેનિંગ સેન્ટર બનાવવામાં પણ આવશે। તો ગુડ ન્યૂઝ છે દોસ્તો, 11377 પોલીસ ભરતી બહાર પણ અમે આવી છે। એફિડેવિટ મુજબ કામ કરવા હાઈકોર્ટે મૌખિક ટકોર પણ રાજ્ય સરકારને કરી છે। દોસ્તો વિડીયો ગમ્યો તો લાઈક કરજો, બીજા સુધી શેર કરવાનું ભૂલતા નહીં। ફરીવાર મળીશું, ત્યાં સુધી ગુડ બાય।